હેલો મિત્રો, આજે આપણે શ્રાવણ માસ પૂરો થવામાં છે તો આપણે અમાસના લાડવા બનાવીએ છીએ જે ભાખરીથી બને છે. શંકર ભગવાનને આપણે ભાખરીથી જ બનાવેલા લાડવા ધરાવીએ છીએ. તો આજે આપણે બનાવીશું ભાખરીના લાડુ. એના માટે મેં લોટ લીધો છે. એમાં મુઠ્ઠી જેટલું આવે એટલું મોણ એડ કરીશું આપણે તેલનું. આ રીતે મિક્સ કરી લઈશું. ભાખરીનો લોટ બાંધી દઈશું સરસ. અને ભાખરી કરવાની છે આપણે. ભાખરી થઈ જાય પછી આપણે એને ક્રશ કરવાની છે. ઓકે, આપણે ભાખરીનો લોટ એવો બાંધવાનો છે કે જે આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોય તો આપણા લાડવા સરસ થાય છે. હું આમાં દૂધ પાણી બંને મિક્સ કરું છું, અડધું અડધું, કારણ કે દૂધથી બહુ સારો ટેસ્ટ આવે છે. થોડું દૂધ ને થોડું પાણી એડ કરીએ છીએ અને લોટ બાંધવાનો છે ભાખરીનો. આપણે આ રીતે આપણો ભાખરીનો લોટ રેડી થઈ જાય એટલે આપણે એને થોડીક વાર રેસ્ટ પર મૂકીશું અને ત્યાં સુધીમાં આપણે થોડો ગોળ સમારી લઈશું, કારણ કે આપણે ગોળ ઘીનો પાયો કરવાનો છે તો એના માટે આપણે થોડો ગોળ સમારી લઈશું. આપણે એમાં જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરી લઈએ. પછી આપણે ભાખરી કરીને ક્રશ કરી દેવાની છે મિક્સરમાં. આ રીતે આપણે બધી જ ભાખરીને શેકી લેવાની છે. બધી જ ભાખરી શેકાઈ જાય પછી આપણે મિક્સરમાં ઇલાયચીના દાણા અને ભાખરીનો ભૂકો ક્રશ કરી દેવાનો છે. આવી રીતે ઇલાયચીના દાણા એડ કરીશું મિક્સરમાં અને ભાખરીના બી આ રીતે મોટા મોટા પીસીસ કરીને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. ભાખરી થઈ ગયા પછી આપણે એને ક્રશ કરીને આ રીતે ચાળણી વડે ચાળી લેવાનું છે, કેમ કે મોટા પીસીસ કોઈ હોય તો રહી જાય ને ફરી આપણે એને ક્રશ કરી શકીએ. આ રીતે ચાળી લેવાનું છે. જો આવું છે ને તો રહી જાય તો આપણે ફરી ક્રશ કરી શકીએ. બધી જ ભાખરીને આપણે આ રીતે ક્રશ કરી લેવાની છે, ચાળી લેવાની છે. પછી આપણે ગોળ ઘીનો પાયો કરવાનો છે. આપણો ભાખરીનો ક્રશ કરીને તૈયાર છે. આપણે એના બે ભાગમાં કરી દેવાનું છે અને એના એક ભાગ જેટલો આપણે ગોળ લેવાનો છે. આ માપ એકદમ પરફેક્ટ છે. આ રીતે લેશો તો તમારા લાડવા બહુ જ સરસ થશે. હવે આપણે ઘી લેવાનું છે. ગોળ ઘીનો પાયો કરીશું. એના માટે મેં ઘી લીધું છે. ગેસની ફ્લેમ ઓન કરીશું અને આપણે એને ધીમા તાપે થવા દેવાનું છે. ગોળને એકદમ ઓગળી જાય ત્યાં સુધી એને ધીમા તાપે થવા દેવાનું છે. એને હલાવતું રહેવાનું છે કે ચોંટી ના જાય. એકદમ મેલ્ટ થઈ જાય અને ઉપર પરપોટી આવશે એટલે પછી આપણે એને એમાં જે કાજુ બદામ રેડી કરેલા છે એ એડ કરી દેવાના છે અને પછી આપણે ભાખરીના મિક્સરમાં મિક્સ કરી દેવાનું છે. આ રીતે થોડું થોડું હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો ઉપર પરપોટી થવા માંડી છે. આપણો ગોળ ઓગળી ગયો છે પણ થોડીક હજી વાર છે તો એને આપણે હલાવતા રહીશું. આ રીતે ધીમી આંચ પર હલાવતા જ રહેવાનું છે. તમને દેખાય છે ઉપર પરપોટી આવે છે. હવે આપણે આમાં આપણા ડ્રાયફ્રૂટ્સ કટ કરેલા છે એડ કરી દઈશું. મેં દ્રાક્ષ, કાજુ અને બદામ લીધેલા છે. તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો.
આને 2 મિનિટ થવા દઈશું અને પછી આપણે એમાં આપણું ભાખરીનું મિક્સર એડ કરી દઈશું. મેં ભાખરીના મિક્સરમાં ઇલાયચી અને જાયફળ વાટી લીધું હતું, એટલે મારે અલગથી નાખવાની નથી જરૂર. આ જ રીતે આપણે એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સઅપ કરી દઈશું. માં ઘી ઓછું લાગે તો તમે ઘી ઉપરથી પણ એડ કરી શકો છો. આ રીતે ઓકે. અને મેં ખસખસ લીધી છે, જેને આ રીતે આપણે લઈ અને આવી રીતે કોટ કરી દઈશું. આપણું લાડુ રેડી થશે આવી રીતે. ઓકે, આવી જ રીતે બધા જ લાડુ આપણે તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા લાડુ તૈયાર છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હર હર મહાદેવ.